હાલો મિત્રો, તો ફાઇનલી ભાઈ આપણે પહોંચી ગયા છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીએ અને થોડોક લોચો થઈ ગયો કેમ કે પાવાગઢ મેં જે લાસ્ટ શૂટ કર્યું એમાં ખબર નહીં હવે જે ડટો હતો એ ડટો અહીંયા પડી ગયો, ગીચામાં રાખ્યો તો મેં તો નીચે પડી ગયો કે કેમ ગાડીમાંથી કે ગીચામાંથી મળ્યો નહીં, તો હવે ડટો ખોવાઈ ગયો. માઇક આ રહી ગયું છે આવી રીતનું, પણ આના ડટા વગર આ કાંઈ કામનું નહીં માઇક. તો હવે વ્લોગિંગમાં તો અધૂરું રહે મિત્રો, થોડુંક એડજસ્ટ કરજો. પાછું આપણે નવું લઈ લેવું થોડાક ટાઈમમાં. અત્યારે તો પહોંચી ગયા એ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને પાર્કિંગમાં બેઠા છીએ. આવી રીતનું છે કંઈક પાર્કિંગ અહીંનું, આવી રીતનું આખું પાર્કિંગ છે અને ટિકિટ કાઉન્ટર ને એ બધું આ બાજુ છે. તો બસની ટિકિટ ને આને તેને બધું લઈ અને આ બાજુથી તમે મૂર્તિ તરફ જઈ શકો છો. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મૂર્તિ છે મિત્રો, વિશ્વની સૌથી મોટી મૂર્તિ છે. આવો તો વિઝિટ કરજો, જરૂર આવજો જોવા. જો કે કેમ કે ઇન્ટરનેશનલ આ કહેવાય છે બધું, કે બહારના વ્યક્તિ વધારે જોવા આવે છે ને એકદમ ક્લીન હોય છે. તો વિઝિટ જરૂર કરજો. બાકી વિડીયોમાં બન્યા રહેજો, મળીએ છીએ પાછા આગળ. હાલો મિત્રો, તો ભાઈ આપણે પહોંચી ગયા છીએ. શૂટ જાજુ થયું નથી, વ્લોગ જાજો શૂટ નથી થયો, કારણ કે ભાઈ માઇકનો જે ડટો હતો, મેં તમને આગળ પણ વાત કરી કે જે માઇકનો ડટો હતો એ ખોવાઈ ગયો. એટલે માઇક વગર એને ભાઈ બ્લોગિંગ ન થાય બારે, એટલે બને ત્યાં સુધી સિનેમેટિક શોટ લીધા છે. હવે ખર્ચો કરશીએ આપણે, પણ થોડી વાર લાગશે, કાંઈ વાંધો નહીં, આમાં એડજસ્ટ કરજો. તો આ હતી ભાઈ આપણી 8 દિવસની ટ્રીપ. કાલે છે આપણે સાહેબને મૂકવાના છે. કાલે સાહેબને અમદાવાદ આવી ગયા છીએ અત્યારે, અને અમદાવાદ એરપોર્ટે એને ઉતારવાના છે અને પછી સાંજ સુધીમાં ઘરે જાય છે. એટલે 8 દિવસની ટ્રીપ કમ્પ્લીટ થાય. મારે 9-10 દિવસ થાય, કેમ કે અમદાવાદ આવવાનું, અમદાવાદ જવાનું, અમદાવાદથી પિકઅપ હતું. એટલે મારે 9-10 દિવસ થાય અને આ ટોટલ રાઉન્ડ હતો 8 દિવસનો, જે અમદાવાદથી જુનાગઢ, દીવ, સોમનાથ, દ્વારકા, વડોદરા, પાવાગઢ, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ત્યાંથી અમદાવાદ, અને હવે કાલે અમદાવાદ પાછું ડ્રોપિંગ. તો ભાઈ આવી હતી કંઈક આપણી ટ્રીપ. હવે વ્લોગ આવશે કન્ટિન્યુ, કેમ કે ટ્રાવેલિંગમાં હોય એટલે ભાઈ એટલો ટાઈમ ન મળે, થાકી જતા હોઈએ છીએ, કેટલા કિલોમીટર ખેંચવા પડે. એટલે આવી રીતે હતી આપણે આજની ટ્રીપ ને 8 દિવસની ટોટલની ટ્રીપ. તો વ્લોગ સારા લાગતા હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, ને બેલ આઇકન પ્રેસ કરવાનું તો ખાસ ભૂલતા નહીં. તો મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં, નેક્સ્ટ ગાડી સાથે, નેક્સ્ટ ડેસ્ટિનેશન સાથે અને નેક્સ્ટ કસ્ટમર સાથે. ત્યાર સુધી બાય બાય.